એન્ડ્રોઇડ યુઝર માટે ચેતવણી. સરકારે ઉચ્ચ જોખમની ચેતવણી જારી કરી છે. જો કે એન્ડ્રોઇડ સ્માર્ટ કે ટેબ્લેટ ઉપયોગ કરો છો તો સાવચેત રહો. ભારતમાં સરકારે સાયબર એજન્સીઓને C8માં કરોડો વપરાશમાં જે માટે એક નવી હાયર સ્ટેક અને એલર્ટ જારી કરી. ચેતવણી જારી કરી કે એન્ડ્રોઇડ સિસ્ટમમાં ગંભીર ખામીઓ જોવા મળે છે કે જો કે લાભ લઈને સાયબર હુમલાનો તમારી વ્યક્તિને માહિતી ચોરી થઈ કે ડિવાઇસનું નિયંત્રણ મેળવી. C8માં અનુસાર એન્ડ્રોઇડમાં ઘણા ભાગોમાં ટેકનિકલ ખામીઓ જોવા મળી કે ફેમસમાં એન્ડ્રોઇડમાં રનટાઇમમાં સિસ્ટમ વાઇડમાં કે DRM પ્રોજેક્ટમાં જે મેલેસમાં કમ્પ્યુટરમાં કર્નલ અને કંપની ટેકનોલોજી મીડિયા રિપોર્ટ અનુસાર કે લાભ લઈને કે હેકર્સમાં ફક્ત ડેટા ચોરી શકતા નથી પરંતુ નિયંત્રણ મેળવી શકે છે. આ પ્રભાતિમાં ગૂગલ યુઝર બુલેટિન કહ્યું છે કે ખતરોમાં બધા એન્ડ્રોઇડ યુઝર માટે તેરના પર ચાલી રહેલા જે સોલ પર ડેટા કરી લીક કરવામાં જોખમ છે અને ગૂગલે સુરક્ષા પેચ બહાર પાડ્યું છે કે આવી સ્થિતિમાં જે વપરાશમાંથી સલાહ આપવામાં આવે છે કે તેઓમાં તેમના સ્માર્ટફોન અને ટેબ્લેટને તાત્કાલિક અપડેટ કરે અને હંમેશા તમારા ફોનને નવનીત સંસ્કરણ પર રાખવો અને નિયમિત સુરક્ષા અપડેટ ઇન્સ્ટોલ કરો અને અજાણ્યું એપ્લિકેશન અને લિંક્સ ટાળો અને સાયબર નિક્ષર કરી કે જે હુમલાનો કોર અપડેટમાં જે ઉપકરણો પ્રવેશ કરવો કે ખૂબ જ મુશ્કેલ બની શકે છે. જે બહાર સરકાર દ્વારા ગૂગલ અને બંને ચેતવણી સ્પષ્ટ છે કે જેમાંથી આ ફોન અપડેટ ન થાય તો તમારો ડેટા જોખમમાં છે અને આવી સ્થિતિમાં તમારા સ્માર્ટફોન અને ટેબ્લેટને તાત્કાલિક અપડેટ અને સાયબરથી હુમલાથી સુરક્ષિત રહો. સબસ્ક્રાઇબ માય ચેનલ.